દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા વડોદરા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયની ભાવના, સંસ્કાર, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવનું સિંચન થાય તે હેતુસર ભવ્ય સ્વરાજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। अरे तुमने जो देखा है, सोचा है, समझा है, जाना है वो। Please welcome Mrs. Varshaben Vyas, Corporator Ward number 2। जोरदार ताली से स्वागत कीजिए वर्षा मैम और जूनियर बच्चन मुकेश दान गढ़वी। अभिवादन कीजिए। बहुत बहुत धन्यवाद मैम, बहुत बहुत धन्यवाद सर जी। આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા કલાકાર કાર કરતી પુત્રને આ સમર છે મેદાનમાં, અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં, જીર અમર છે ઇતિહાસમાં। એ જીજાબાઈ શિવાજીને એમ કહેવાય કે હાલડું ગાતા છે તો કેવી રીતે છે કે ભમાયો ગે હે જીજા ભમાયો ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, હે જીજાબાઈ ને આયો બાળ, બાલોડા ને માત હી ચોડે ધણ ડોંગરા ડોલે, હે જી શિવાજી ને નીંદરો નાવે, માતા જીજાબાઈ જોલાવે। પેટમાં પોઢે આ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત, ઓડે એની ઊંઘ જો દીઠી શિવાજીને નીંદરો નાવે। હું લે જે મારા બેટડા જીજાબાઈ શિવાજીને એમ કહે છે કે હે બેટા અત્યારે તારે જેટલું શું હોય એટલું સુઈ લેજે, કે એ સુઈ લેજે મારા બેટડા રે, તારું હિંદવાણું જોવે વાટ। આજથી 18 વર્ષનો જ્યારે તું થઈ જઈશ ને તેથી હું તને હિન્દુસ્તાનની રક્ષણ કરવા માટે થઈ અને યુદ્ધમાં રમતો મૂકી દઈશ, કે એ હોઈ લેજે મારા બેટડા રે, તારું હિંદવાણું જોવે વાટ રે, તારું હિંદવાણું જોવે વાટ। એ જીરે છે નહીં રણ ઘેલોડા ખાવા મોટી ધાન નીવેલ, તારે જમવાનો ખાવાનો ટાઈમ નહીં હોય, રેશે નહીં રણ ઘેલોડા ખાવા મોટી ધાન નીવેડા। એ જીજા ભમાયો ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આયા બાળ, બાલોડા ને માત હી ચોડે ધણ ડોંગરા ડોલે, હે જી શિવાજી ને નીંદરો નાવે, માતા જીજાબાઈ જોલાવે। અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વરાજ્ય ફનફેરનું આયોજન કરવામાં આવેલ છે। આજે 31 ડિસેમ્બર છે, ન્યૂ યર તો બધા જ મનાવી રહ્યા છે, સાથે સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્વરાજ્ય જે આપણા શિવાજી મહારાજનું અહીંયા લાઈવ એમના જીવન ચરિત્ર પર પરફોર્મન્સ બાળકો દ્વારા સુંદર રજૂ કરવામાં આવેલું છે અને લગભગ 10,000ની આસપાસ અમે લોકોએ ટિકિટ્સ આપેલી છે આની, અને એના લાઈવ પરફોર્મન્સ અહીંયા થઈ રહ્યા છે અને ખૂબ મોટી ક્રાઉડમાં સ્કૂલના બાળકો દ્વારા ફૂડના સ્ટોલ અને વિવિધ સાધનો ગેમના સ્ટોલ અહીંયા નાખવામાં આવ્યા છે। હેતલ મહેતા, પ્રિન્સિપલ, અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા। જી બેન, આજે એપીએસ
સ્કૂલનો જે આજે ફંક્શન છે એમાં ખાસ આપ પધાર્યા છો. કેવું લાગ્યું નાટક જોઈને અને તમામ જે સ્ટોલ પર તમે વિઝિટ કરી હશે શું કહો? સૌથી પહેલાં તો બધાને જય દ્વારિકાધીશ અને નવા વર્ષના રામ રામ. આજે એપીએસ સ્કૂલના માધ્યમ દ્વારા જે આપણું મહેસાણા નગરનું ગ્રાઉન્ડ છે ત્યાં સરસ મજાનું કાર્નિવલ રાખવામાં આવ્યો છે, જેમાં ફૂડ સ્ટોલની જોડે જોડે સંભાજી મહારાજ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપને આપણે અને બધા જે શૂરવીરો છે આપણે એમને યાદ કરવાનો એક નાટોત્સવ થયો, એમના માટે એક સંગીતોત્સવ થયો અને ઘણી બધી સંખ્યામાં ટીચર્સ, પેરેન્ટ્સ અને બાળકોએ ભાગ લીધો. એમના મોઢાની જે હસી અને ખુશી જોઈને જ આપણને ખબર પડી જાય કે આજ એ લોકો કેટલા આનંદમાં છે. અને સૌથી વધારે સારી વાત એ છે કે પેરેન્ટ્સ અને બચ્ચાઓ 31st કરવા માટે ડીજે પાર્ટી કરે, પણ આજે આપણા મહારાજાને શિવાજી મહારાજ અને સંભાજી મહારાજને યાદ કરીને જે નાટોત્સવ કરવામાં આવ્યો છે એ ખૂબ સરસ અને સરાહનીય બાબત છે. અને એમનો સંપૂર્ણ શ્રેય એપીએસ સ્કૂલને જાય, એમના ટીચર્સને જાય અને એમની ટીમને જાય કે એમનો આડો સરસ ભગીરથ વિચાર આવ્યો કે 31st ડિસેમ્બર આવી રીતે પણ ઉજવી શકાય. સરસ્વતી સ્કૂલ એ જ એપીએસ સ્કૂલ અને વર્ષોથી આ જ વિસ્તારને ખૂબ સારું સંસ્કાર સાથે શિક્ષણ આપતી આ સ્કૂલ છે. 31st મનમાં એક વિષય આપણને એ આવી છે કે આજે એ ઉજવણી કઈ રીતે, તો સ્વરાજ્યની ભાવના સાથે આજે જે અક્ષર પબ્લિક સ્કૂલે એ ઉજવણી કરી છે. સાથે સાથે ફનફેર પણ ગોઠવ્યો છે. બાળકોએ પોતાની જાતિ માતા પિતાની હેલ્પ લઈને વાનગીઓ બનાવી છે. વાનગીઓમાં પણ અદ્ભુત પૌષ્ટિક આહાર જેને કહી શકાય એવી પણ એમને ખૂબ રાખી છે. 57 જેટલા સ્ટોલો વાલીએ અને બાળકોએ ભેગા થઈને એની અંદર બધી જ રીતનું ગેમ્સ પણ રાખી છે, જ્વેલરી પણ રાખી છે. જેને જે બાળકોને સ્કિલ ટેલેન્ટ હોય એ પ્રમાણેના સ્ટોલ એ લોકો ઊભા કર્યા છે. તો બાળકોને સ્કિલ ટેલેન્ટ બહાર લાવવા માટેનો પણ એક આ સુંદર અભિગમ છે. ખરેખર આ સ્કૂલના ટ્રસ્ટી કેતનભાઈને અને આખી જ એમની સ્કૂલની ટીમ, પ્રિન્સિપાલ હોય કે ટીચર્સની ટીમ હોય, આ બધાને ખૂબ ખૂબ આ વિસ્તારના કોર્પોરેટર તરીકે હું એમને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. અને આ જ રીતે આપણું સ્વરાજ્યની ભાવના સાથે જે એમને આ કામ કર્યું છે અને શિવાજી મહારાજથી માંડીને દરેક મહાનુભાવોને યાદ કર્યા છે, એમને અભિનંદન સાથે આભાર છે. ધન્યવાદ. હું છું મુકેશ ગઢવી, વડોદરાથી. આજ રોજ મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા કેતનભાઈ પટેલ ટ્રસ્ટી તથા હેતલબેન પ્રિન્સિપાલ તરફથી મને જે આમંત્રણ આપવામાં આવ્યું છે ફનફેરનું નિઝામપુર અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા, અને હું અહીંયા આવ્યો અને ખૂબ જ જબરજસ્ત કાર્યક્રમ છે. અને સ્વરાજ એની થીમ પણ સારી છે અને શિવાજીનું હાલેડું પણ મેં ગાયું, થોડાક પાડિયાની પણ વાત કરી. બીજું કે અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ નાખવામાં આવેલા છે, અલગ અલગ પ્રકારની વાનગી પણ છે. બાળકો બધા આનંદ ઉલ્લાસ કરે છે. એકબીજા બાળકો નોકી જે સ્કૂલના જે અહીંયા આવ્યા છે એકબીજાને મળે છે, એકબીજાને વાતો શેર કરે છે અને ખૂબ જ આનંદનો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે. તો આવા કાર્યક્રમ ફનફેરના થવા જોઈએ. તો હું તો અમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું નિઝામપુરા અક્ષર પબ્લિક સ્કૂલને કે આવા ફનફેર કાર્યક્રમ કર્યો છે અને આવા કાર્યક્રમ થવા જોઈએ. અસ્તુ. જય હિન્દ.